જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટૂંકી જગ્યામાં શ્રાવણી મેળાના આયોજન વિરુદ્ધનો હંગામી સ્ટે ઓર્ડર હટી ગયો છે અને અદાલતે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેને પગલે હાલ તો મેળાના આયોજન વિરુદ્ધ કોઈ કાનૂની અડચણ નથી, પરંતુ આ જ પ્રકરણમાં વધુ એક વખત ઉપરની અદાલતમાં અપીલ કરવાની તજવીજ થઈ રહી હોવાની માહિતી છે, જેને પગલે આ કાનૂની જંગ આગળ વધે એવી સંભાવના છે। આ રસપ્રદ પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા મેળા માટેની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। પાછલા તળાવ ફરતે પાછલા તળાવના કાંઠાને સંલગ્ન જૂની આરટીઓ કચેરીથી મિક કોલોની તથા શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર તરફથી લાલ બંગલા તરફ જતો નવો રસ્તો ખુલી ગયો છે, જેને કારણે ટ્રાફિક નિયમન સરળ બનશે। ઉપરાંત આજે પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્રની વિવિધ ટીમો દ્વારા રાઇડ્સના પરીક્ષણ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આમ મેળાને લઈને એક તરફ તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે અને બીજી તરફ આ પ્રકરણમાં કાનૂની જંગ પણ આગળ વધારવાની તજવીજને પગલે ટ્વિસ્ટ, અનિશ્ચિતતાઓ અને સંભાવનાઓને કારણે જામનગરનો મેળો હોટ ટોપિક બની ગયો છે। અત્યારે આપણે રાઇડ સેફટી માટેની જે આપણી સરકારશ્રીની એસઓપી મુજબની જે કમિટી બનાવેલી છે, એ કમિટીની રાઇડ ચેકિંગની કામગીરી સરકારશ્રીના એસઓપી મુજબ અને સરકારશ્રીના નિયમો મુજબ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। અને અત્યારે કુલ આપણી પાસે 14 રાઇડ માટેની એપ્લિકેશન છે અને 14 રાઇડની ચેકિંગ કરવાનું છે। એ ચેકિંગ કરીને પછી એના જે પણ ઘટના પોઈન્ટ હશે, મુદ્દા હશે, જે મારા પોઈન્ટ હશે કે આ વસ્તુ કરવાની છે, એ બધું અમે આ લોકોને આપશું, પછી એ લોકો આગળની કાર્યવાહી કરશે। સાહેબ, કેટલી ટીમ જોડાણી છે આમાં? અત્યારે આપણા કમિટીમાં જેટલા મેમ્બર છે ને એ બધા મેમ્બર હાજર છે અને બધા ચાલુ છે। આપણે આરએનબી મિકેનિકલ છે, જીડબ્લ્યુએસએસબી મિકેનિકલ છે, આરએનબી સિવિલ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પછી વિદ્યુતીય નિરીક્ષકવાળા છે, એ કમિટીમાં જેટલા મેમ્બર છે બધા મેમ્બર ને એવું જોઈન્ટ વિઝિટ ચાલુ છે। સાહેબ, નામને રજિસ્ટ્રેશન જોવાનું તો શું છે કે જે એસઓપીમાં જે ગાઈડલાઇન્સમાં આપેલું છે કે આ વસ્તુ ચેક કરવાની છે, કે એનડીટી ટેસ્ટ રિપોર્ટ ચેક કરવાના છે, દરેક કમ્પોનન્ટ છે એનો સેફ્ટી ચેક કરવાની છે, જે પણ એસઓપીમાં જે પણ આપેલું છે બધું ચેક કરવાનું છે, એના મુજબ અમે ચેકિંગ કરીએ છીએ। સાહેબ, આપનું નામ ને મારું નામ પિયુષ બામરોલિયા, અત્યારે શું કહેવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબી મિકેનિકલમાં। આ કેટલા સમયમાં રિપોર્ટ આવશે? આજે અમે એને જે પણ ચેક કરશું એના જે પણ પોઈન્ટ હશે એ પોઈન્ટ આપીને જશું, આ લોકો કમ્પ્લાય કરશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।